મેંદરડામાં ઉદ્યોગપતિની ઉદારતાથી ખેડૂતોના મુરઝાતા પાકને જીવનદાન મળ્યું છે। નિયમ મુજબ ઘટતા હેક્ટરના લાખો રૂપિયા ભરી ચંદ્રેશભાઈ ખૂટ ખેડૂતોના મસીહા બન્યા છે અને માનવતા તેમજ પરોપકારનું ઉત્તમ ઉદાહરણ મેંદરડા પંથકમાં પૂરું પાડ્યું છે। માલણકા ગામે આવેલ મધુવંતી ડેમમાંથી સિંચાઈના પાણી માટે સર્જાયેલી ખેંચતાણ અને આર્થિક ભીષ વચ્ચે યુવા ઉદ્યોગપતિએ ખેડૂતોની વહારે આવીને લાખો રૂપિયાની રકમની જવાબદારી ઉપાડી સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। મધુવંતી ડેમમાંથી ઉનાળુ પાક જેવા કે તલ, મગ અને અડદના વાવેતર માટે 12 માર્ચ 2026 ના રોજ પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ આશાએ અનેક ખેડૂતોએ આગેતરું વાવેતર પણ કરી દીધું હતું। જો કે ઇરિગેશન વિભાગના નિયમ મુજબ કુલ જમીનના 80% થી 85% ફોર્મના નાણાં જમા થાય તો જ પાણી છોડી શકાય તેમ હતું। કમનસીબે માત્ર 42% જમીનના જ ફોર્મ ભરાયા હતા, જેના કારણે પાણી છોડવામાં ટેકનિકલ મુશ્કેલી ઊભી થઈ હતી। આથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે જો બાકી રહેતા હેક્ટરના નાણાં ન ભરાય તો પાણી મળે તેમ ન હતું અને પાણી વિના ખેડૂતોનો તૈયાર થયેલો પાક સુકાઈ જવાની ભીતિ હતી। મધુવંતી પિયત સિંચાઈ મંડળીના પ્રમુખ તથા અન્ય સભ્યોએ આ બાબતે ખૂબ મથામણ કરી, પરંતુ કોઈ ઉકેલ દેખાતો ન હતો। ત્યારે આ સમસ્યાની જાણ મેંદરડાના યુવા ઉદ્યોગપતિ ચંદ્રેશભાઈ ખૂંટને કરવામાં આવી। ત્યારે તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જાહેર કર્યું કે જો મેંદરડા, માનપુર અને આલીધરાના ખેડૂતોનું ભલું થતું હોય તો નિયમ મુજબ ઘટતા હેક્ટરના ભરવાના થતા તમામ રૂપિયા હું ભરી દઈશ। ખેડૂતો માટે પાણી છોડો, જેથી કોઈનો પણ પાક સુકાય નહીં। ચંદ્રેશભાઈની આ ઉદારતાને કારણે 120 થી વધુ ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું છે। આ ભગીરથ કાર્ય બદલ મંડળીના સંચાલકો અને તમામ ખેડૂતો દ્વારા ચંદ્રેશભાઈ ખૂટ તેમજ પ્રમુખને હારતોરા અને શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 120 થી વધુ ખેડૂતોએ હાજર રહી ખેડૂતોના મસીહા એવા ચંદ્રેશભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આજ રોજ મેંદરડાના મધુવંતી પીએસ સિંચાઈ સહકારી મંડળી દ્વારા અમારે ગત મીટિંગ મળી હતી, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 12 તારીખે પાણી છોડવામાં આવશે, પણ 80% ફોર્મને બદલે ફક્ત 42% જ ફોર્મ થયું હતું, જેથી પાણી છોડવામાં વિલંબ થતો હતો અને સરકારી નિયમ પ્રમાણે 80% ફોર્મ થાય તો જ પાણી મળે એમ હતું। હવે ઉપરના પૈસા ઘટે તો ભરે કોણ, એવો સવાલ હતો। ખેડૂતને પરવડે તેમ નહોતું। ઘણા ખરા ખેડૂતોએ આગોતરું વાવેતર કરી દીધું હતું, જેથી કરીને પાણી છોડવું જરૂરી હતી। આ બાબતે અમે મંડળીના સંચાલકોનો ખેડૂતો મૂંઝાયા હતા। ત્યારબાદ અમે એક ખેડૂતના મસીહા તરીકે ચંદ્રેશભાઈ ખૂટ યુવા ઉદ્યોગપતિ અગ્રણીને અમે મળીને રજૂઆત કરી। ત્યારે ચંદ્રેશભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અમને કીધું કે જે ઉપરના પૈસા ઘટતા હોય એ હું ભરી દઈશ, જો ખેડૂતનું સારું થતું હોય તો મને કોઈ વાંધો નથી। તો આ તમામ ચંદ્રેશભાઈએ પૈસા ભરી દીધા। અમે તાત્કાલિક ચંદ્રેશભાઈ પાસેથી લઈને અને ઇરિગેશનમાં જમા કરાવી દીધા। ત્યારબાદ પાણી છૂટી ગયું, બધા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા અને બધા ખેડૂતો વતી અમે એવું નક્કી કર્યું કે જો આવું ઉમદા કાર્ય કરતા હોય તો ચંદ્રેશભાઈ ખૂટનું અમારે સન્માન કરવું જોઈએ। તો આજ અમે વેકરા વિસ્તારના તમામ ખેડૂતોએ, માઇનોર 2 માં આવતા બધા ખેડૂતોએ ચંદ્રેશભાઈ ખૂટ તેમજ અમારા મંડળીના પ્રમુખ લાલભાઈ પાનસુરિયાનું શાલ ઓઢાડી અને હાર પહેરાવીને એનું સન્માન કરવામાં આવ્યું છે અને બધા ખેડૂતો વતી ચંદ્રેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે।